હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 7:30 અને આજ છે ને આખો દિવસ છે ને કામ હતું એટલે વિડીયો ઉતારવાનો છે ને ટાઈમ નહોતો મળ્યો. આમ હાવ નવરા ને આમ કામ ને એવું બધું હતું તો ટાઈમ નહોતો મળ્યો. તો મેં કીધું વિડીયોની શરૂઆત હમણાં કરું એમ કરતાં કરતાં છે ને સાંજ પડી જાય તો વિડીયોની શરૂઆત થઈ નહીં. અને અમારે મેન તો છે ને ફોન હાટું જે ગિમ્બલ આવે છે એ લેવાનું હતું. તો એની હાટું અમે 2 દિવસથી જાતા હતા કે સારું એવું ગિમ્બલ લઈ આવી એમ. તો અમે એક દિવસ જોવા ગયા હતા પણ અમને બહુ કંઈ મજા આવી નહીં. સેલ્ફી સ્ટિક હોય એ રીતનું હતું એટલે પછી આપણે આમ જે ફેસ ટ્રેક કરે ને એ રીતનું નહોતું તો અમે નહોતું લીધું. પછી આજે બીજી જગ્યાએ જોયું હતું ને તો ત્યાં લેવા ગયા હતા તો લઈ અને અમે અમારા ઘર બાજુ પહોંચવા ગયા હતા ત્યારે થઈ ગયું એક્સિડન્ટ. અને અમે ગાડી લઈને આવતા હતા તો પાછળથી એક કાકા હતા, એ 2 વ્હીલ છે ને અમારી ગાડી સીધી જ આવતી હતી પણ એમને છે ને ઘરે જવાની કે બહાર જવાની ખબર નહીં શું ઉતાવળ હતી ને કે અમારી ગાડી આમ નીકળતી જ હતી એના પાછલા ટાયર હારે આવીને ભટકાઈ. તો અમે 3 હતા ગાડીમાં. તો જો કે યતરાજને તો હાવ નોર્મલ સેજ અમથું તે બતાવી તો યતરાજ જો યતરાજને તો ખાલી આટલું જ વાગ્યું છે અને મને તો કાંઈ થયું જ નથી પણ મેન જીને વાગ્યું ને જો જયદીપનું નવું પેન્ટ ફાડી નાખ્યું કેમ કે રોડ ઉપર ડામર હોય એટલે આમ પડે એટલે ઓલું તો થઈ જ જાય. ભાઈ ફાડો છો ચાર બતાવું ને હું એ પણ ફાડવું નથી, ઊંચું કરો. જો જયદીપને છે ને ટીચણ સોલાઈ ગયો છે, એટલું નોર્મલ જ વાગ્યું છે કે વધારે નથી પણ એમ કે આટલું સોલાઈ ગયું છે અહીંયા. અને આ ભાઈને તમારે જરી કીડી જેટલું વાગ્યું છે એમાં તો આમની કરતા વધારે દેખાડો દી કરે છે. મને આમ થયું ને મને આમ થયું. આટલા વાગે એમાં હું દેખાવા કરવાનો સાઈન જોય ખંભે નાખીને લઈને આવવાનું હોય. એમ નહીં, એ તો વાતું થાય ખાલી કે ભાંગી જ હોય ખંભે નાખીને હાલવાનું હોય. ઓલા જ્યારે ભેંસ સારે ભટકાણા ટાંકા આવ્યા તો કેટલું દુખતું હતું તે બે આખી રાત નદી 15 દી રાત નદી બેઠા રાતના દિવસ કાઢ્યા હે એમ. કાં યતરાજ એમાં યતરાજ તું શું કહેતો હતો? પહેલી વાર પપ્પાએ પાડ્યા એમ. યતરાજ પહેલી વાર પડ્યો એટલે અરે પણ બધાને જવાની જ ખબર એટલી ઉતાવળ હોય કે તમે વાત જવા દો એમ. આંધળા હોય ચશ્મા પહેર્યા જ થાય ને બટા. એમ નહીં ખબર છે જો સિગ્નલ બંધ અત્યારે છે ને આ સિગ્નલ થતાય તે એટલું માણા ગાંડું થયું છે ને કે પહેલાં તો કેવું હતું કે પોલીસવાળા ઊભા હોય ને તો પોલીસવાળા આડા ઊભા રહેતા સુધી બીજા કોઈ જાય નહીં આવે નહીં એ રીતનું થતું હતું. અને અત્યારે તો સિગ્નલ થઈ ગયા છે ને તો ચારેય બાજુથી ધારો કે 1 કે 2 સિગ્નલ ચાલુ હોય તો એક સિગ્નલ બંધ થવાની 2 સેકન્ડની વાર હોય અને ઓલું સિગ્નલ ખુલવાની 2 સેકન્ડની વાર હોય. તો ઓલાને અહીંથી જતા હોય ને એમ થાય કે અમે પહેલાં જતા રહેવી ને ઓલાને એમ થાય કે અમે પહેલાં વહી ચાલવી અને છેલ્લે 1-2 સેકન્ડ બાકી રહી જાય હોય ને તારે એવું થાય છે. અમે સવારમાં યતરાજને મૂકવા જવાનું હોય કે બપોર લેવા જવી તમે જોવો ને તો એટલા બધા ગાંડા થાય ને 2 સેકન્ડ હાટું 2 સેકન્ડ હાટું તો એકાબીજી ભટકાઈને મરી જશે એટલું આપણને કેવડાવે એમ. એવું હોય એટલે અત્યારે છે ને સિગ્નલમાં 1-2 સેકન્ડ હાટું થઈને એકાબીજી ભટકાઈ જતા હશે ને અમુકના સિગ્નલ બંધ હોય તોય ઉતાવળ હોય પાછી એવું થાય છે. તો કંઈ જાજુ વાગ્યું નથી, ઉપાધિ કરવા જેવું કાંઈ છે નહીં પણ એમ કે સોલાઈ ગયું છે જયદીપને થોડુંક અને નવું પેન્ટ ફાટી ગયું એની થોડી ચિંતા છે. પગે વાગ્યું એની ચિંતા નથી. કપડા ફાટી ગયા ને એની ઉપર એક જોડ ઓછી થાય મારે હમણાં કા શીખો કપડા વાય પડ્યા કપડા કરતા ધંધા જ ઓછા
કાંઈ યાત્રા છે કાંઈ નહીં હવે ખેડી ખેડી તો બતાવી દે. તો હાલો હવે છે ને આપણે જે ગિમ્બલ લાયા ને ઈ તમને બતાવી. ચા મૂક્યું હે તું નહીં તા પપ્પા બતાવશે તા પપ્પાને દે બટા. ઈ પડ્યું હોય ને તો બગડી જાય પછી એમાં આવે ગેરંટી વોરંટી કાંઈ નથી આવતું. તો ફાઇનલ છે ને આપણે આજે રીલ્સ ઉતારવાનું ગિમ્બલ આવે ને એ લઈ આવ્યા છીએ. અને આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને જ્યારથી પૈસા યુટ્યુબમાંથી ચાલુ થયા છે ત્યારથી આપણે કંઈક ને કંઈક વસ્તુ યુટ્યુબ હાટું લેતા હોય. તો સૌથી પહેલાં તો આપણે ગોરિલા સ્ટેન્ડ આવે એ લીધું હતું, પછી છે આ બીજા નંબરનું ટ્રાયપોડ, પછી છે ત્રીજા નંબરમાં આપણે આઈફોન લીધો હતો, પછી લીધા હતા માઇક, અને સૌથી છેલ્લે ગિમ્બલ બાકી રહી ગયું હતું તો આપણે લઈ લીધા છે. તો હવે 100% બધી જ વસ્તુ આપણી જોડે થઈ જશે, વિડીયો ઉતારવાની કાંઈ વસ્તુ બાકી નથી રહી. તો આ ગિમ્બલ આપણે લઈને આવ્યા છીએ અને આ ગિમ્બલ જેટલું મોંઘું આવે છે એ તો બધાને ખબર જ છે, કોઈને કંઈ કહેવાની જરૂર છે નહીં. હા 5 રૂપિયાનું આવે. 5 રૂપિયાનું બિસ્કીટનું પેકેટમાં પાર્લેજીનું બિસ્કીટ નાનું કંઈ નાખ્યું છે હવે 5 રૂપિયાનું. એ કે 5 રૂપિયાનું આવે. હવે અત્યારનું પાર્લેજીનું પેકેટ તે સસ્તું કરી નાખ્યું, અલા નાનું કરી નાખ્યું છે. હવે તું આમ ઠેકડા મારી ને તો ફોન નહીં આવે. ફોન એક જ ફોન જગ્યાએ હલે કે ના હલે પણ આને ચાર્જિંગ કરવું પડતું હશે ને. આ વાયર જો આ રીતનું જે ગિમ્બલ આવે એ આપણે લીધું છે. અને આ છે ને જયદીપ ચારે ઘરે ના હોય અને મારે હું કંઈક વસ્તુ બનાવતી હોય એનો વિડીયો ઉતારવો હોય તો ઓલું જે સ્ટેન્ડ છે ને એ મારે સારું જ છે, પણ હું આમ આખી પાછી થતી હોય ને તો એ મારું ફેસ ટ્રેક ના કરે, અને આવ્યું ને એ ફેસ ટ્રેક કરે એ રીતનું છે. તો જો આટલું નાનું છે એટલે પછી આને છે ને આપણે એવું લાગશે ને તો ઓલા સ્ટેન્ડ આરે ભરવી દેશું, પણ અમને એવું લાગે છે કે ઈ સ્ટેન્ડ છે ને કદાચ હળવું પડશે એમ. જયદીપ ભરવી જુઓ તો હળવું પડે છે કે લાવું ટાઈમ નહીં. ઈ તા પપ્પાને દે બટા, ઓલું સ્ટેન્ડ તા પપ્પાને ઓરું કરી દે અહીંયા. લે હું લેતી આવું. હાલ એ મુદ્દે આમ પેલા ખોલ નાખજો. મન નથી આવડતું બટા, હજી મારે જ શીખવાનું છે. હા પણ એ મન નથી આવડતું, શીખવાનું છે. શું ખબર આ કંઈક દબાઈ રાખવાની. હા હવે થઈ ગયું ચાલુ. જો એ ખાલી આ એકલું પકડવીને તો નીચે ધ્રુજારી પકડે એવું કંઈક હતું. એ તો તારા પપ્પાને દે બટા. બોય તું બંધ થો કદાચ સ્ટેન્ડ હળવું પડશે ને તો ફોન પડવાની શક્યતા વધી જાય. ઈ પડશે તો જોતા નહીં કરશે. હળવું પડશે જોતા તો આવશે. કેમ કે આ ટ્રાયપોડ રહ્યો ને એ મારે જ્યારે યુટ્યુબનું એકય પેમેન્ટ નહોતું આવતું ને તાર આપણે લીધું હતું, એટલે છે ને મીડિયમ આપણે લીધું છે, બહુ હેવી ક્વોલિટીનું એ વખતે નહોતું લીધું, આપણા બજેટમાં આપણે લીધું હતું. ચીમ થાય છે નહીં, નથી વાંધો આવતો. આમ નીચેથી પકતું છે ને એટલે નથી વાંધો આવતો, આવી રહ્યું ચાલે એવું છે. બધી વસ્તુ આમાં થઈ ગઈ છે. રોકાઈ પડી દઈશું. અને આમાં છે ને સૌથી વધારે તમે જોજો મારી કરતા અમુક માણસો એટલા ઈ ટ્રાયપોડ યુઝ કરશે, એટલા આલા ટ્રાયપોડ હું ગિમ્બલ એટલું યુઝ કરશે ને થઈ ગયા ખાઈ નહીં. હું લેપટોપ નથી લેવું આપણે. એટલે થઈ જાય મારે. ઈ સ્ટેન્ડ કરતા વધારે મારે આ સ્ટેન્ડનો ઉપયોગ કરવાનો હોય એટલે જ. આ સ્ટેન્ડનો મારે વધારે ઉપયોગ થાય એની કરતા. ચયું ભલા માણા તને શરમ આવી છે હજી હું લઈને આવીશ કે મને આપી દે. હા જેવો માણસ છે યત્રા યત્રા છે. હવે આમાં છે ને આપણે શીખશું, હજી આપણને એમાં કાંઈ આવડતું નથી, શીખવાનું છે બધું જોઈ જોઈને. શીખવાનું તો નવરા મારે છે ને ટાઈમ જ નથી હોતો. નવરાની ચા વાત કરો, એ માથામાં ખીલો વાગી જશે, પાછો તાર જેવા દેકારો કરશે, જરીક વાગશે તોય. યતરાજ ને અમારે હાવ થોડુંક વાગ્યું હોય ને તો યતરાજ દેકારો એટલો કરે ને.
કા તેન બાર જોવા નથી રાખવું તમારે? હા તો હાલો હવે બનાવી દેવી ચા, કેમ કે જયદીપ ને પડ્યા પછી પીવી છે ચા. ચા પીધી એટલે હું જાય ઓલા એમાં આ જે સોલાણેલું છે અહીંયા હળદર અથવા તો લાબરું અથવા તો ચાની ભૂકી. જો ઓલા ભાઈએ ચાલુ કરી નાખ્યું જો. હા ઈ અમારે મને લાગે આ યુટ્યુબર બની જવાના છે. એ તો તું ચાલુ કરી તો બોલ, આપણે હું વ્લોગ શરૂ કરું તો કઈ રીતના બોલું છું બોલતો તું. પછી હા પછી પપ્પા ઉતા હે એને જાવ પાકું લઈ જગાડો આજે ઉતા હે ઈ બેન કે દો અને કે તમારા દિશા કરી દેશી તે નહીં કરવાનું આ બાયન બંધ આ તો ઓલા જેવું કર્યું, ઝાડ ઉપર ચડી જાય કે હવે ઉતરવાનું છે એમ. મમ્મી મમ્મી આયે પપ્પા આયે તો હાલો હવે ચા બનાવી દેવી. અને મારે તો કાલ સાંજે કેવું થયું ખબર છે જયદીપ? જો એક તો હું રાતે મોડા સુધી વિડીયો એડિટ કરતી હતી, તમને કહું અત્યારે રાતે 1 વાગે મને એમ થયું કે ચા પીવી છે. સાંભળો છો? હા તો મેં 1 વાગે ચા બનાવી અને ચા જેવી બનાવીને એવું દૂધ બગડી જતું ને તો મારી ચા ફાટી ગઈ તારે શાંતિ રાતે 1 વાગે. મને જગાડે ને દૂધ પીએ તો દૂધ તો હતું જ તે. તો પછી પાછું છે ને ઈ દૂધ અલા ઈ ચા બગડી ગઈ ને મેં બીજી દૂધની થેલી લીધી અને મેં ફરીને તોય ચા બનાવી. મારે એટલી ચા પીવી. આચી લે તે બીજી બનાવીને તો એવડી દૂધની થેલી તે નોર્મલ બગડી જેલી ઈ ચામાંય મજા ના આવી. પછી તો હું છે ને મૂકીને સૂઈ જઈ. મેં કીધું હવે સવારમાં પીશ. કાલ છે ને 2 દૂધની થેલી બગડી ગઈ. ફ્રીજમાં હતી, ફ્રીજ ચાલુ હતું તોય તે ખબર નહીં અમુક વાર ઉપરથી એ થોડું ઘણું ખરાબ દૂધ આવી જતું હોય તો બગડી જાય એમ. અને અમુક માણસો કેવું હોય ખબર છે ને એટલી ચા પીતા અલા પેલા પોતે છે ને એટલી ચા પીતા હોય રગડા જેવી કરીને પી લેતા હોય અને પછી પોતે જ્યારે ચા પીવાનું બંધ કરી દે ને પછી બીજાને સલાહ આપે કે ચા ના પીવાય. કોણ કે અમુક હોય એવા એમ. ઓય ચા બને કે પીવાય આ પપ્પા આવું એની થેલી છે બેટા. થેલી હા આજના હાથમાં પહેરીને મારવાનું હું લઈ લો સવા એટલે મેં ઘણાય માણસો એવા જોયા છે કે જે છે ને પેલા એની નાની ઉંમરમાં કે એની આમ જુવાનીમાં રગડા જેવી સ્પેશિયલ ચા બનાવીને પીતા હોય અને પછી એમને આમ કંઈ હાજા માંદા થયા હોય કે કંઈ પણ બાધા હોય કે એ રીતના ચા પીવાની બંધ કરી દે અને પછી અમને પીતા જોવે ને તો સલાહ આપે ચા ના પીવાય, ચા બહુ સારી નહીં, ગરમ પડે ને આમ થાય ને તેમ થાય ને. અલા ભાઈ તમે પીને બંધ કરી દીધી, બીજા જે પીવે છે એને તો પીવા દો. અને મારે એવું નથી કે ચા મારે ફરજિયાત જોઈ છે, પણ એમ કે બીજાને ઘરે જ્યાં હોય તો શરબત દૂધ ચા જે હોય એ પી લેવી. એવું નથી કે બીજાને ઘરે એમ જ કેવી કે ચા બનાવો એમ. અને જે ચા ના પીતા હોય એને હાટું બિચારામને દૂધ લેવા જવું પડે ને સોડા બનાવવી પડે ને અલા સોડા લેવા જવું પડે ને શરબત બનાવવું પડે ને એવું બધું કરવું પડે. એમ કરતાં એક ચા પી લેતા હોય તો સામેવાળાને જેટલી શાંતિ એક ચા જ બનાવી દેવાની ખાલી. અને અમારા ઘરે જે મહેમાન આવતા હશે ને 95% ચા જ પીવા મળતી હશે. પછી એને ઘરે ભલે આઈસ્ક્રીમ ખવડાવતા પણ અમારા ઘરે અમે ચા જ પીવડાવે. પાણી પીવા દેવાનું ચા તો ભળી જાય પીવા દેવાની. અને પાછા અમુક માણસો તો એમ કે અત્યારની છોકરીઓ છે ને કોઈ ચા ના પીતી હોય તું જ ચા પીવે છે એમ. અલ્યા ભાઈ આમ ફોનમાં તમે કોક વાર જોવા બેહો તમને 17 થી 20 છોકરીઓ એવી મળશે અત્યારની એજની કે એને ચા પીધા વગરનું ના હાલતું હોય પણ તમે બંધ કરી દો એટલે આખું ગામ બંધ ના કરી દે. એટલે તમે પીતા હોય તો પીવો, ના પીતા હોય તો ના પીશો, પણ જે બીજાને સલાહ આપતા હોય ને દેવાની બંધ કરી દો. બીજાને જે સહકારની જરૂર છે, સલાહની જરૂર નથી. કોઈ કેવું હોય તેમ કેજો હા બેન તમ તાર ફાવે એટલી ચા પીવું. સહકાર આપો. એમ નહીં જો
દૂધ જયદીપને લાવવાનું છે, ચા એમને લાવવાની છે, ખાંડે એમને લાવવાની છે, ગેસનો બાટલો એમને લાવવાનો છે, બનાવવાની મારે છે, પીવાની અમારે છે. પછી રેવા તમારે જવાનું છે. અરે પૈસા તમારે દેવાના હોય ને એમ. અને શરીરને નુકસાન કરશે તો અમારા બેયના શરીરને નુકસાન કરશે, પણ બીજાને બહુ ચિંતા હોય છે. એટલે તમે તમતારે એટલી બધી ચિંતા ના કરશો. અમને જ્યારે એવું લાગશે કે હવે સુગર બુગર આવી ગયું છે, ચા નથી પીવા જેવી, તારે અમે ચા બંધ કરી દઈશું. પણ અમુક માણસો તો રસ્તામાં ભેગા થઈને તો એમ કે તમે તો બહુ ચા પીવો. ચા તો પીવાની વળવા દઈ ગયા છે. ચા પીજો, બીજું કાંઈ વધે ન વધે, ચા પી દેવાની. અને અમારા ઘરે તે કોઈ પણ મહેમાન આવ્યું હશે ને તો એવું નહીં હોય કે ગમે એટલી ઉતાવળ હોય ને તો અમે ચા તો બનાવી જ તે. ખબર હોય ને કે એને ઉતાવળ છે, આવીને તરત જતું રહેવાનું છે, તો અમે છે ને એ ઘરેથી નીકળે ને તો હું ચા બનાવવા મૂકી દઉં. કેમ કે મને છે ને સારી ઉકળેલી ચા ભાવે છે, એવી તેવી ના ભાવે. એટલે હું એ આવે ને તો ચા બનાવીને તૈયાર રાખું. બાકી ચા પીધા વગર તો કોઈ મહેમાન લગભગ ના જ હોય. પછી એટલી બધી આમ અતિશય ઉતાવળ હોય તો કદાચ પાણી પીને જતા રહ્યા હોય એમ. તો હાલો વિડીયોનો કરી દેવી એન્ડ. આજનો વિડીયો તમને જેવો લાગ્યો એ કહેજો. અને એટલું બધું કંઈ વાગ્યું નથી, એટલે તમે બધાય પાછા ઘણી ચિંતા કરો છો, તો કોઈ ચિંતા કરતા નહીં, બીજી કંઈ ચિંતા કર્યા જેવું છે નહીં. અને જે ચા પીવા ઉપર જે સલાહ આપતા હોય એની વાત છે, તમે કોઈ બીજા કોઈ મનમાં ના લેતા. તો હાલો વિડીયોને એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.